નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહિલાઓ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે। તો વિશ્વમાં એક એવો દેશ પણ છે જ્યાં સરકારી મહિલાઓ માટેની સૌથી અનિવાર્ય અને મૂળભૂત જરૂરિયાત ગણાતા સેનિટાઇઝર પેડ પર પ્રતિબંધ મૂકી દીધો છે। આ પ્રતિબંધ પાછળ સરકારે તર્ક આપ્યો છે તે સાંભળીને તબીબ નિષ્ણાત પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે। આ ચોંકાવનારી ઘટના દક્ષિણ પૂર્વ એશિયાના દેશ મ્યાનમારમાં સામે આવી છે। ધ ગાર્ડિયનના અહેવાલ અનુસાર વર્ષ 2021થી મ્યાનમાર સૈન્ય શાસન ચાલી રહ્યું છે અને દેશ ગૃહ યુદ્ધની સ્થિતિમાં પસાર થઈ રહ્યો છે। મહિલા અધિકારી કાર્યકર્તાઓનો આરોપ છે કે મ્યાનમારની સૈન્ય સરકારે દેશના કેટલાક સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં સેનેટરી પેડના સપ્લાય પર રોક લગાવી દીધી છે। સરકારનો દાવો છે કે વિદ્રોહી સંગઠન અને પીપુલ્સ ડિફેન્સ ફોર્સના લડવૈયાઓ અને સેનેટરી પેડનો ઉપયોગ યુદ્ધ દરમિયાન ઘાયલ સૈનિકોની સારવાર, લોહી રોકવા અને બૂટની અંદર કુશનિક તરીકે કરી શકે છે। જી હા મિત્રો, જોકે હેલ્થ એક્સપર્ટ અને મેડિકલ સંસ્થાઓ સરકારના આ દાવાને સંપૂર્ણ વાહિયાત અને ખોટો ગણાવે છે। નિષ્ણાતોના મતે સેનેટાઇઝર પેડ ગોળી વાગવા થયેલા ઊંડા ઘાવ અને યુદ્ધ ભૂમિ પર વહેતા અતિશય લોહીને રોકવા માટે સક્ષમ હોતા નથી। તે ઘા પર બરાબર ટકી પણ શકતા નથી, તેથી તેને ફર્સ્ટ એડ તરીકે વાપરવાનો તબીબી દ્રષ્ટિએ બિલકુલ ખોટો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી